વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તનમાં આગળ અભ્યાસ કરીશું. પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડર? ઉત્તર દક્ષિણ રસ્તાની લંબાઈ શું છે? તો આપણે જવાબમાં લખીશું ધ લેન્થ ઓફ નોર્થ સાઉથ કોરિડર વિલ બી 32.65 કિલોમીટર્સ, એટલે કે 32.65 કિલોમીટરની લંબાઈ હશે. બીજો પ્રશ્ન, ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડર સ્ટાર્ટ એન્ડ વેર વિલ ઇટ પાસ? ઉત્તર દક્ષિણ રસ્તો ક્યાંથી શરૂ થશે અને ક્યાંથી પસાર થશે? તો જવાબમાં આપણે લખીશું ધ નોર્થ સાઉથ કોરિડર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા ઓન નેશનલ હાઈવે 8A. ઉત્તર દક્ષિણ રસ્તો એપીએમસી વાસણા નેશનલ હાઈવે 8A થી શરૂ થશે અને ઇટ વિલ પાસ વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ, ત્યાંથી તે પસાર થશે. નંબર 3, હાઉ મેની સ્ટેશન વિલ બી ધેર ઓન ધ નોર્થ સાઉથ કોરિડર? ઉત્તર દક્ષિણ રસ્તા પર કેટલા સ્ટેશનો હશે? તો જવાબ લખીશું ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડર. 31 સ્ટેશનો ત્યાં હશે. નંબર 4, વિચ જંકશન વિલ ધેર ઓન નોર્થ સાઉથ કોરિડર? ઉત્તર દક્ષિણ રસ્તા પર કયું જંકશન હશે? તો જવાબમાં લખીશું ધેર વિલ ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી ઓન નોર્થ સાઉથ કોરિડર. ત્યારબાદ નંબર 5, ફ્રોમ વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડર સ્ટાર્ટ? પૂર્વ પશ્ચિમ રસ્તો ક્યાંથી શરૂ થશે? ધ ઈસ્ટ વેસ્ટ કોરિડર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. કાલુપુરથી શરૂ થશે. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નની ચર્ચા કરીશું. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ? કઈ લાઇન પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે? તો જવાબમાં લખીશું ઈસ્ટ વેસ્ટ કોરિડર વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. નંબર 7, વેર વિલ ધ ઈસ્ટ વેસ્ટ એન્ડ નોર્થ સાઉથ કોરિડર ક્રોસ? પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણનો રસ્તો ક્યાંથી પસાર થશે? તો જવાબમાં લખીશું ધ નોર્થ સાઉથ કોરિડર વિલ ક્રોસ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડર એટ ઇન્કમ ટેક્સ જંકશન, ત્યાંથી તે પસાર થશે. નંબર 8, વોટ વિલ બી ટોટલ લેન્થ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડર? પૂર્વ પશ્ચિમ રસ્તાની ટોટલ લંબાઈ શું છે? તો જવાબમાં લખીશું ધ ટોટલ લેન્થ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડર વિલ બી 10.90 કિલોમીટર્સ, એટલે કે 10.90 કિલોમીટર્સ. નંબર 9, વિચ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડર? પૂર્વ પશ્ચિમ રસ્તાનું છેલ્લું સ્ટેશન કયું હશે? તો થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધ ઈસ્ટ વેસ્ટ કોરિડર, એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તાનું છેલ્લું સ્ટેશન એ થલતેજ હશે. ત્યારબાદ નંબર 10, વોટ વિલ ધ રૂટ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડર? પૂર્વ પશ્ચિમ રસ્તાનો રૂટ માર્ગ શું છે? તો જવાબમાં લખીશું ધ ઈસ્ટ વેસ્ટ કોરિડર વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ, કે જે તેમનું રસ્તાનો રૂટ માર્ગ હશે. નંબર 11માં પ્રશ્નની ચર્ચા કરીશું. વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? કાલુપુર અને થલતેજ બંને વચ્ચેનું કુલ અંતર શું છે? તો જવાબમાં લખીશું ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 કિલોમીટર્સ, એટલે કે 10.90 કિલોમીટર્સ બંનેનું અંતર હશે. ત્યારબાદ આગળના પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, વોટ ડઝ ઇટ મીન બાય ઇલેવેટેડ રૂટ? ઇલેવેટેડ રૂટનો અર્થ શું થાય છે? તો જવાબમાં લખીશું ઇલેવેટેડ રૂટ મીન્સ ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજ. નંબર 2, રાઇટ 3 સ્પેશિયલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેનની 3 વિશેષતાઓ જણાવો. તો આપણે લખીશું ઇટ રન વિધાઉટ ડ્રાઈવર, કે તે ડ્રાઈવર વગર દોડશે. ઓલ મેટ્રો કાર વિલ બી એર કન્ડિશન. આખી મેટ્રો ગાડીમાં એર કન્ડિશન હશે. ધ મેક્સિમમ સ્પીડ વિલ બી 110 કિલોમીટર્સ પર ઓવર, કે મેક્સિમમ એટલે કે અધિકતમ તેમની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ એમની 3 વિશેષતાઓ છે.
નંબર 3, વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ? ટિકિટ માટે શેનો ઉપયોગ કરી શકો છો? તો વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ, કે અમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ નંબર 4, ચોથા પ્રશ્નનો જવાબ વિશે અભ્યાસ કરીશું. વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ? ટ્રેનની અધિકતમ સ્પીડ શું હશે? ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ વિલ બી 110 કિલોમીટર્સ પર અવર, એટલે કે 110 કિલોમીટર પર કલાક હશે. ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી 8.1, પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 24 ઉપર શીખી ગયા છીએ, જે તમારે નોટબુકમાં લખવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી 8.2, નીચેના શબ્દોને સમાનાર્થી શબ્દો સાથે જોડો. તો પહેલું આપણે જોઈશું એ વિભાગમાં ડિવિઝન. તો ડિવિઝન એટલે વિભાગ, તો તેમની સાથે આવશે પાર્ટ્સ. નંબર 2, જર્ની એટલે કે પ્રવાસ, તેમની સાથે આવશે ટ્રાવેલ. નંબર 3, એક્સ્ટ્રા લાર્જ એટલે કે વધારાનો ભાગ અથવા કે મોટો, તેમની સાથે આવશે મેગા. નંબર 4, સ્ટેજ એટલે કે મંચ અથવા તખ્તો, તો તેમની સાથે આવશે સમાનાર્થી ફેઝ એટલે કે તબક્કો. ત્યારબાદ નંબર 5, પ્લાન એટલે કે યોજના, તો તેમની સાથે સમાનાર્થી શબ્દ આવશે પ્રોજેક્ટ. નંબર 6, ઇન ઇટ્સ પ્લેસ એટલે કે તે સ્થળ દર્શક શબ્દ આપણને આપવામાં આવ્યો છે, તો અથવા કે તેમના બદલે, તો એમનું સમાનાર્થી થશે ઇન સ્ટેડ. નંબર 7, સ્ટેશન, તો તેમનું સમાનાર્થી થશે ટર્મિનન્સ એટલે કે અંતિમ મથક અથવા કે અંતિમ સ્ટેશન. ફરીવાર જોઈશું આપણે ડિવિઝન, તો તેમનું સમાનાર્થી પાર્ટ્સ, જર્ની ટ્રાવેલ, એક્સ્ટ્રા લાર્જ મેગા, સ્ટેજ ફેસ, પ્લેન પ્રોજેક્ટ, ઇન ઇટ્સ પ્લેસ ઇન્સ્ટેડ, અને સ્ટેશન, તો તેમની સાથે આવશે ટર્મિનન્સ. ત્યારબાદ આગળની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું એક્ટિવિટી 8.3, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પોનો ક્રમ ચોરસ બોક્સમાં લખો. પહેલું વાક્ય, અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ખાલી જગ્યા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી રાજસ્થાન અને ડી મધ્યપ્રદેશ. તો જવાબમાં આવશે એ ગુજરાત, કે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ત્યારબાદ અહેમદાબાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ખાલી જગ્યા ફેસીસ. તો આપણે ઓપ્શનનું વાંચન કરીશું. એ 1, બી 2, સી 3, ડી 4. તો જવાબમાં આવશે બી 2, કે અમદાવાદ મેટ્રો રેલના પ્રોજેક્ટના 2 તબક્કાઓ છે. ત્યારબાદ નંબર 3, ત્રીજા વિકલ્પની ચર્ચા કરીશું. ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 ખાલી જગ્યા. તો ઓપ્શનનું વાંચન કરીશું. એ કોરિડોર્સ, બી રોડ્સ, સી લાઇન્સ, ડી ટ્રેન્સ. તો જવાબમાં આવશે સી લાઇન્સ. પહેલા તબક્કામાં 3 લાઈનો હશે. ત્યારબાદ આગળ જોઈશું નંબર 4, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ખાલી જગ્યા ટુ ગાંધીનગર. તો એ મણિનગર, બી સેટેલાઇટ, સી ઇન્કમટેક્સ અને ડી આશ્રમ રોડ. તો જવાબમાં આવશે ડી આશ્રમ રોડ, કે ઉત્તર દક્ષિણનો રસ્તો આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. નંબર 5, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ખાલી જગ્યા. તો એ મણિનગર, બી એપીએમસી વાસણા, સી આશ્રમ રોડ અને ડી ઇન્કમટેક્સ. તો જવાબમાં આવશે બી એપીએમસી વાસણા. ઉત્તર દક્ષિણનો રસ્તો એપીએમસી વાસણાથી શરૂ થશે. નંબર 6, ધ નોર્થ સાઉથ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ખાલી જગ્યા જંકશન. તો એ મણિનગર, બી એપીએમસી વાસણા, સી આશ્રમ રોડ અને ડી ઇન્કમટેક્સ. તો જવાબમાં આવશે ડી ઇન્કમટેક્સ. તો આ લાઇન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ રસ્તાને મળશે. ત્યારબાદ નંબર 7, ધેર વિલ બી ખાલી જગ્યા સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. એ 11, બી 21, સી 31 અને ડી 41. તો જવાબમાં આવશે સી 31,
એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તા પર 31 સ્ટેશનો હશે. ત્યારબાદ આગળ જોઈશું નંબર 8. 8મા વાક્યની ચર્ચા કરીશું. ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ ખાલી જગ્યા. તો એ કાલુપુર, બી એપીએમસી વાસણા, સી આશ્રમ રોડ અને ડી ઇન્કમ ટેક્સ. તો જવાબમાં આવશે એ કાલુપુર. એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તો કાલુપુરથી શરૂ થશે. ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી 9. નીચેના ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો. પહેલું વાક્ય, ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. એટલે કે ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે. તો આપણે જવાબમાં આવશે ટ્રુ. નંબર 2, અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. કે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. તો આ વાક્ય કેવું છે? ટ્રુ. એટલે કે આપેલ વાક્ય સાચું છે. નંબર 3, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. તો આપેલું વાક્ય પણ સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. નંબર 4, ઇન ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી 3 લાઇન્સ. પહેલા તબક્કામાં 3 લાઇન હશે. તો આપેલું વાક્ય પણ સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. નંબર 5, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ મણિનગર. ઉત્તર દક્ષિણનો રસ્તો મણિનગરથી શરૂ થશે. તો આપેલું વાક્ય ખોટું છે, માટે આપણે લખીશું ફોલ્સ. નંબર 6, ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધ નોર્થ સાઉથ કોરિડોર. ઉત્તર દક્ષિણ રસ્તા પર 31 સ્ટેશનો હશે. તો આપેલું વાક્ય સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. નંબર 7, ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. પૂર્વ પશ્ચિમ રસ્તો કાલુપુરથી શરૂ થશે. તો આ વાક્ય પણ સાચું છે, માટે આપણે લખીશું ટ્રુ. ત્યારબાદ આગળની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 9.2, અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન વિશે ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો, આ ટૂંક નોંધ તમારે નોટબુકમાં લખીને તૈયાર કરવાની રહેશે. તો આપણે જોઈશું અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. કે ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ રેલવે પ્રોજેક્ટ. ફોર અ રેલવે પ્રોજેક્ટ એટલે કે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. તો અને તેમનું નામ છે મેગા. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેસીસ. ફેસીસ એટલે કે તબક્કાઓ. કે આ મેટ્રો રેલ પ્રોજેક્ટના 2 તબક્કાઓ છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા તબક્કામાં, ધેર વિલ બી 3 લાઇન્સ. કે પહેલા તબક્કામાં 3 લાઇનો હશે. નોર્થ સાઉથ, ઈસ્ટ વેસ્ટ, અંડરગ્રાઉન્ડ કોરિડોર. એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો, પૂર્વ પશ્ચિમનો રસ્તો અને ભૂગર્ભ રસ્તો. આ 3 રસ્તાઓ હશે. યુ વિલ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ. અને તમે ટિકિટ વગર પણ મુસાફરી કરી શકો છો. યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. ફેસિલિટી એટલે કે સગવડ. અને તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. કે આ ટ્રેન ડ્રાઈવર વગર પણ દોડી શકે છે. ઓલ ધ મેટ્રો કાર વિલ બી એર કન્ડિશન. અને આખી મેટ્રો ગાડીમાં એર કન્ડિશન હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 કિલોમીટર્સ પર અવર. અને આ ટ્રેનની અધિકતમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટૂંક નોંધ તમારે નોટબુકમાં લખીને તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈશું એક્ટિવિટી 9.3, નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો. તો પહેલું મેગા. તો મેગાનું થશે સ્મોલ. SMALL. મેગા તો સ્મોલ. તેનું ગુજરાતી થશે મોટું, નાનું. બીજું નોર્થ. તો એમનું વિરોધી થશે સાઉથ. નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. નંબર 3, બ્યુટીફુલ. તો તેમનું વિરોધી થશે અગલી. બ્યુટીફુલ એટલે સુંદર અને અગલી એટલે બેડોળ અથવા કે કદરૂપું. નંબર 4, વિથ. તો વિથનું વિરોધી શબ્દ થશે વિધાઉટ. એટલે કે વિથ એટલે સાથે અને વિધાઉટ એટલે કે ની વગર. નંબર 5, યુઝફુલ. તો તેમનો વિરોધી થશે યુઝલેસ. યુઝફુલ એટલે ઉપયોગી અને યુઝલેસ એટલે કે બિન ઉપયોગી. નંબર 6, કનેક્ટ. તો કનેક્ટ એટલે જોડવું
અને એમનો વિરોધી થશે ડિસ્કનેક્ટ એટલે કે તોડવું. નંબર 7 ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ અને વેસ્ટ એટલે કે પશ્ચિમ. પૂર્વનું થશે વિરોધી પશ્ચિમ. નંબર 8 સેફટી. તો તેમનો વિરોધી થશે ડેન્જર એટલે કે ખતરો અથવા જોખમ. નંબર 9 ગીવ. ગીવ એટલે આપવું અને તેમનો વિરોધી થશે ટેક એટલે કે લેવું. ફરીવાર આપણે તેમનું વાંચન કરીશું. મેગા તો સ્મોલ, નોર્થ, સાઉથ, બ્યુટીફુલ, અગલી, વિથ, વિધાઉટ, યુઝફુલ, યુઝલેસ, કનેક્ટ, ડિસ્કનેક્ટ, ઈસ્ટ, વેસ્ટ, સેફટી, ડેન્જર અને ગીવનું ટેક. ત્યારબાદ એક્ટિવિટી 9.4 ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકી શબ્દ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ખોટા અક્ષર આપણને આપવામાં આવ્યા છે જેનું આપણે વાંચન કરીશું. નંબર 1 ગવર્મેન્ટ. GOVERNMENT. પહેલી સ્પેલિંગ ગવર્મેન્ટની આપવામાં આવી છે. નંબર 2 કંપની. COMPANY કંપની. નંબર 3 કોરિડોર. CORRIDOR એટલે કે CORRIDOR કોરિડોર. નંબર 4 ટેકનોલોજી. TECHNOLOGY ટેકનોલોજી. નંબર 5 કોમર્સ. COMMERCE કોમર્સ. નંબર 6 મેક્સિમમ. MAXIMUM મેક્સિમમ. ત્યારબાદ આપણને વિદ્યાર્થી મિત્રો અહીં પ્રોજેક્ટ વર્ક આપવામાં આવ્યો છે તો તેની આપણે માહિતી મેળવીશું. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. 4ના જૂથમાં કાર્ય કરો. પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. ઓછા ખર્ચે એક દિવસના પ્રવાસનું આયોજન કરો અને ખૂબ મજા કરો. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. દરેક પ્રશ્નમાંથી વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 25 ઉપર પાઠ્યપુસ્તકમાં પાના નંબર 25 ઉપર આપણે આ એક્ટિવિટીનો અભ્યાસ કર્યો છે. તે પ્રમાણે તમારે જાતે એક દિવસના પ્રવાસનું આયોજન કરી પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના રહેશે અને પુનરાવર્તનની બધી એક્ટિવિટી નોટબુકમાં લખી તૈયાર કરવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.